ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ વણસેલી સ્થિતિને પગલે એલર્ટ આપવામાં આવ્યું છે। શુક્રવાર સુધીમાં હજુ સ્થિતિ કાબૂમાં નહીં આવતા અને ગુજરાતમાં હજુ પણ એલર્ટ હોવાની સ્થિતિને પગલે મહેસાણા જિલ્લા પોલીસે 20 ચેકપોસ્ટ ઊભી કરી ચેકિંગ હાથ ધર્યું છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ વણસેલી સ્થિતિને પગલે એલર્ટ હોય અને મહેસાણા જિલ્લા પોલીસ 20 ચેકપોસ્ટ ઊભી કરી સઘન ચેકિંગ હાથ ધર્યું છે। જિલ્લામાં પ્રવેશતા વાહનોની તપાસ કરાઈ તે સધિનંગ વ્યક્તિ પર નજર રખાઈ રહી છે અને સધિગંત વ્યક્તિની તપાસ બાદ પ્રવેશ અપાઈ રહ્યો છે। જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચેકપોસ્ટ વિસ્તારમાં ઊભી કરાઈ છે અને સતત પેટ્રોલિંગ પણ હાથ ધરાયું છે। જાહેરનામામાં કોઈ સ્થળે ફટાકડા ફોડવા કે ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। વિવિધ ચેકપોસ્ટ એલર્ટ કરવામાં આવી છે, ચેકપોસ્ટ એક્ટિવેટ કરવામાં આવી છે અને પોલીસ દ્વારા અત્યારે ત્યાં સઘન ચેકિંગની કામગીરી કરવામાં આવી રહેલી છે અને આવા વ્યક્તિઓ કે જે સંદિગ્ધ છે તેઓની પૂછપરછ કરવામાં આવી રહેલી છે। તેઓના નામઠામ અને તેઓના જે ડોક્યુમેન્ટ્સ છે, આધાર કાર્ડ વગેરે એ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। દેશભરમાં એલર્ટને પગલે ગુજરાતમાં પોલીસના જાહેરનામામાં જણાવ્યું હતું કે દિવસ કે રાત્રિના સમયમાં કોઈ પણ ખાનગી કે જાહેર સ્થળ પર કોઈ પણ પ્રકારના દારૂખાનું, ફટાકડા ફોડવા, સળગાવવા કે ફટાકડા સળગાવી કોઈ વ્યક્તિ પર જાહેરમાં છૂટા ફેંકવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ પ્રતિબંધ 10 મે થી 15 મે સુધી અમલી રહેશે। ભંગ કરનાર સામે કાર્યવાહી કરાશે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।